લોકસભા ચૂંટણી માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કરશે પ્રચંડ પ્રચાર। ઋષિકેશ અને કરલી ધોલપુરમાં ગજવશે ચૂંટણી સભા। સ્ટાર પ્રચારક અમિત શાહ અને રાજનાથ સિંહ સંભાળશે મધ્યપ્રદેશમાં પ્રચાર કમાન, તો જેપી નડ્ડા સિક્કિમ વિધાનસભા માટે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો। બીજી તરફ બીએસપી સુપ્રીમો માયાવતી નાગપુરથી પ્રચારનો કરશે પ્રારંભ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજસ્થાનના બીકાનેર અને જોધપુરમાં કરશે ચૂંટણી પ્રચાર, સાથે અન્ય વિપક્ષી દળો પણ લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં ગરમાયું રાજકારણ। બોટાદમાં મોદી સભાનું કરાયું આયોજન। સરકારની વિવિધ યોજનાઓથી લોકોને કરાયા માહિતગાર। કોંગ્રેસ પણ પ્રચાર અભિયાનમાં લગાવી રહી છે તાકાત। જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે અથડામણ। પોલીસ અને સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી શરૂ કર્યું સર્ચ ઓપરેશન। સ્ટોમી ડેનિયલ્સ કેસ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલશે અપરાધિક કેસ। ન્યૂયોર્કની એક કોર્ટે તારીખ લંબાવવાની ટ્રમ્પની માંગ નકારી। 15 એપ્રિલથી શરૂ થશે સુનાવણી। આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું માં ચંદ્રઘંટાની કરાય છે આરાધના। તો નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થા। દેશ સહિત રાજ્યમાં આજે ઈદ અલ ફિત્રની ધામધૂમથી ઉજવણી। મસ્જિદોમાં અદા કરાઈ રહી છે નમાજ। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામનાઓ। અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સની રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે ટક્કર। ગઈકાલે રમાયેલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે આપી હતી હાર।